નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. ને આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. પણ તે પહેલાં મિત્રો, જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે ગોંડલમાં હાપુસ કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1800 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજાપુરી કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1100 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કેસર કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2200 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં બદામ કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1000 રૂપિયા. મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1001 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1536 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 480 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 534 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 476 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 656 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 861 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1441 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 901 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1236 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3451 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4201 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3126 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3751 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 851 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1601 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 251 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1901 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે સૂકા લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 701 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1321 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 851 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1581 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 831 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1451 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1211 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1041 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કાંગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 321 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 641 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 761 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1400 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1301 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 2061 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1056 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1881 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 951 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1826 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે દેશી ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1081 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1891 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 2201 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે વટાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ અને ઊંચા ભાવ મિત્રો 1341 રૂપિયા રહ્યા હતા. તો આ હતા મિત્રો આજના ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ.
વિડીયો મિત્રો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ તમને એકદમ ફ્રીમાં વિડીયો મળી રહે. ધન્યવાદ.